સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર 42 લેવા પાટીદાર યુવા સંગઠન તેમજ 42 લેવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 53 ગામના મધ્યમ પરિવારના દીકરા દીકરીઓના સમૂહ લગ્ન આગામી તારીખ 17 નવેમ્બરને રવિવારના રોજ પાટણ નજીક આવેલા સંડેર ખાતે નવનિર્મિત પામનાર શ્રી ખોડલધામ મંદિર પરિસર ખાતે જાજરમાન આયોજન સાથે યોજાનાર છે। ત્યારે પ્રથમ સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા છેલ્લા 2 મહિનાથી 42 લેવા પાટીદાર યુવા મંડળ તેમજ 42 લેવા પાટીદાર મહિલા મંડળ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। પાટણના સંડેર નજીક ખોડલધામ સંકુલમાં 17 નવેમ્બરે અંદાજે 1.5 કરોડથી વધુના ખર્ચે જર્મન ટેકનોલોજીના 70 લાખ ભાડાના ખર્ચે ભવ્ય 1100 × 132 ફૂટ લાંબા ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતા થીમ આધારિત ડોમમાં ભવ્યાતિ ભવ્ય પ્રથમ સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવ્યા છે કે જેમાં 42 લેવા પાટીદાર સમાજના પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 61 નવ દંપતીઓ સમાજની સાક્ષી અને સમાજના રીતિ રિવાજ મુજબ પ્રભુતામાં પગલાં માંડી લગ્ન ગ્રંથિથી જોડાશે। આ સમૂહ લગ્નમાં જોડાવનાર તમામ 61 નવ દંપતીઓને 2.5 લાખથી વધુની ભેટ સોગાદ સમાજના દાતા પરિવાર અને શ્રેષ્ઠીઓ દ્વારા આપવામાં આવનાર છે। સંડેર મુકામે આયોજિત કરાયેલા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 53 ગામોમાં રહેતા 42 લેવા પાટીદાર સમાજના 9000 પરિવારને ઘરે ઘરે જઈ સમૂહ લગ્ન સમિતિ દ્વારા લગ્ન કંકોત્રી પહોંચાડી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ સમૂહ લગ્નમાં અંદાજે 20,000 થી વધુ લોકો આવવાનો અંદાજ છે। સમૂહ લગ્નની શાસ્ત્રોક્ત વિધિ માટે 70 જેટલા વિદ્વાન બ્રાહ્મણોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સમૂહ લગ્ન મંડપમાં 3 LED સ્ક્રીન પણ ઊભી કરવામાં આવશે કે જેના દ્વારા લોકો લાઈવ સમૂહ લગ્નને પણ માણી શકશે। ત્યારે 42 લેવા પાટીદાર યુવા મંડળ તેમજ 42 લેવા પાટીદાર મહિલા મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન પ્રસંગમાં જોડાવનાર નવ દંપતીઓને અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ આશીર્વચન આપવા માટે ખાસ ઉપસ્થિત રહેશે। તો તેઓની સાથે આ સમૂહ લગ્નની શોભા વધારવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કાગવડ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ, મંત્રી રાઘવજી પટેલ, જયેશભાઈ રાદડિયા, ડોક્ટર કિરીટ પટેલ સહિત સમાજના શ્રેષ્ઠીઓ, દાતા સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।